હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ આમ થઈ ગયું બોલો આમ થોડુંક નીંદરમાં હો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ. થઈ જાય બપોર કેવું? જો બધાય રેડી થઈ ગયા છે. હવે હવની રીતે હવ જઈશે. હું જાઉં છું મારે કામ છે તો એ બાજુ. પપ્પા જાય છે બિંદુને મૂકવા સારું અને મમ્મી પોતાના બધા જે ઘરમાં કંઈક કામ હોય કર્યા રાખો. હવ બપોરને હવે રસોઈ નહીં કરવાની. હજુ તો વાર છે 11 વાગ્યા. હા એમ નહીં એટલે એમ થોડીક વાર પછી તો કરવાનું. થઈ ગયું તમારું બધું બેગ ને બધું ભરાઈ ગયું કમ્પ્લીટ? માં તો રેડી જોઈ રેડી હાલો. મૂકવા આવો એટલી વાર બોલો. હા તો હાલો આજ તો પપ્પા આવે છે. દંડ. સારું ચાલો તો મળીએ પછી. તો જો બધા ઉઠીને નવરા થઈને બેઠા અને થોડીક વાર પહેલા જો વિડીયો ઉતારેલો તો મજા આવી જાય. મમ્મીએ સાટ કરીને કેવલને જોડી દીધી એક. કેવલ મને ખીજાતો હતો ને એટલે હે કેવલ મને હે ને આ લોકો આમ કેવી રીતના રાખે ખબર હે? થઈ ગયો ફટાફટ બોલ. બધા મને તમને ટોર્ચર કરે એમ ને? હા ભરજો બધાય બોલો ફટાફટ. એને કાંઈ કહું એટલે સીધા તમે લોકો મંડાઈ પડો. એને ટોર્ચર નો કહેવાય, એને મારા બધે સપોર્ટિવ કહેવાય. કહેવાય પેલું તારા માટે સપોર્ટ હે, મારા માટે તો ટોર્ચર જ છે. આપણી વસ્તુ જ ન કરી તો કરે કોઈ. આમ હતું ને? બોલો જો હાલો. હા આમ કર્યું જરા કામ આમ ના ના હે કરી ઘરે એકાદો વળી મગફળીનો દાણો હલવાઈ જશે નથી કહું કર્યું બેઠી કે ના દીકરા આ મારા દીકરાએ મેચિંગ કર્યું આજે. હમણાં નાચતા હતા બે કે અમે મેચિંગ કર્યું, અમે મેચિંગ કર્યું. અનાયા છે મેચિંગ કર્યું એટલે હે એટલે અનાયસ. હે અચ્છા છે. જોવા જેવું. ડાન્સ હમણાં જોવો જેવો હતો. કરો તો બે એકવાર કરો ને એકવાર. હું કામ આખું ફેમિલી જ કહેવાય, જોતા હોય. અરે એવું નથી તમે બાપ દીકરી એમને તમે બાપ દીકરી તો 3-4 વાર મેચિંગ કર્યું તે કર્યું એક વાર ડાન્સ અમે કરશું પપ્પા, આપણે બે કાલ મેચિંગ કરશું. પહેલા તમે કરજો પછી વાર મમ્મી પછી જરા આપણે કરશું. હા, હા. પપ્પા આપણે બે કાલ કરશું ડાન્સ. તમે બે તો કરો. હું કેમ ને પેલા તમે કરશો પછી જ અમે કરશું. હા અમારે meeting નથી આજે, તમે નથી પણ ના 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 ના. અમારા આજે નથી, નહીં તો તમે કરી લે. કેટલા ફાકા મારે ફાકા કઈ નહીં. તું કે અમારે હે ને નગર કે અમે તો નાનતે કલે જ ગયેલે હા, તે કઈ રોઈશ છે કેટલી વખત મેચિંગ કઈ હું લે આવડી જો જો બધે મગફળી ખાવા બેઠા. કઈ કેવલ ક્યારના બેઠા હતા, માંડ ઊભા કર્યા. અમારે બ્લોગ બનાવતા ને તો અલા સોરી વિડીયો બનાવતા ને તો વળી પાછા લઈને બેસી ગયા. જો આને જ કહેવાય માનસિક રીતે તમે હેરાન કરો આ વ્યક્તિને. આવી રીતે નો હોય પછી. આમ કરે એવો માઉની મોરી હોય તો એ ઝાપટ કરી દીધી એ ચપ્પલ દઈને અહીંયા કી લે અરે હવે પાછો ઓલો બ્લોગ મારે એટલે આમ કર્યા રાખે દાંત કાઢે. હમણાં તારીખો થઈ ગઈ એવું ન કરે. જે આપણા ઘરમાં બધે આમ નવી છે, બધા ગમે ત્યારે પાર્ટી ચેન્જ કરી નાખે. ઓલું કેતા ને કે હું કહેવાય આમ ગટોના ગાડે. હા ઓના કાઢે બે નાના કાઢે બે ને એના કરતા એક છે ને પાકો દુશ્મન હારો. એને એકની જેવા પેલા. હા આ તો નક્કી જ ન થાય કઈ બે ઘડી પહેલા એમ ફીલ કરી નાખે હું જ છું તું ઉપાધિ કરમાં બેઠી છું એમ. કેવલ હું તમારે હારે હું તમે ટેન્શન લેવામાં. તું તો જરા કઈ નહીં. હવે આવું કરી નાખવાનું યાર. હે અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યા આપણે. ઈ તો એમાં ક્યાં નાચ છે, ઈ તો આપણી પાસે ઓલું છે વિડિયો શૂટિંગ કરી. હે હા આ તો અગ્નિ સાક્ષીએ 4 ફેરા મજા ફર્યા. કોઈ, તો આવી મજા રીતે કોઈ. મૂકી દેવાનું યાર તમારે. મજા કોઈ યાર બિંદુ રોમાય મને બહુ એવું. રોવું આવ્યું કેવલ. મેં તો કાંઈ વાંધો નહીં, રોઈ લે ને રાતે 2 ભાખરી જાજી ખાઈ લેજો. એને જો પાકું ખોલી દીધું. પાણીપુરી ખાવા જાવી છે કેવલ. હાલો ને હાલ જાય. લઈ જાઓ. હાલો હું પેલા મગફળી ખાઈ લઉં પછી લઈ જાઉં. હા ખાઈ લ્યો. એ તો કહો પછી જાઓ પાણીપુરી ખાઈ આવો. કોને કોને મગફળી વધારે ભાવે લીલી સિંગ ઈ કમેન્ટ કરજો.
અમારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે. શેકવાનો વારો ન આવ્યો, કાચી કાચી વહી ગઈ. હજી બિંદુ સૂકી મગફળી છે ને એ ફોડીને રાખી છે, મીઠું ને હળદર નાખીને બાફવાની છે. હજી તો એ બહુ મજા આવે. એ નાના હતા ત્યારે મેળામાં જતા ત્યારે બહુ લઈ આવતા, ખબર? કેવું ઓલી ન હોય? હળદર વાળી કેવું રાતે તો પણ આ જવાનું નથી. ઠીક. છે ભલે ને, પણ હું થોડી કઈ ત્યાં ત્યાં રોકાવાની છું. નથી ખબર ને, જાણ પેલા નહોતી ખબર ને, એટલે હે ફોડી રાખી. હે કેવું તમે નાના હતા ત્યારે મેળામાં જતા? હવે હજી જાય મેળામાં, નાના હતા એટલે શું લે એટલે એમ ના પેલી ખબર પીડી સિંગ ઓલા લઈ આવતા. અરે મેળામાં નહીં, અહીંયા દાંડી દરિયા કિનારે જઈ ને અહીંયા હજી મળે, બહુ મજા આવે. હા ક્યાં આપણે હમણાં ગયા હતા ત્યારે જ અમે લઈ આવ્યા હતા. કા હા નાના હતા ત્યારે આમ ઓલું સિંગ ને એવું બધું, ઓલું શું કહેવાય બીજું શું હતું, પેલા બોરકૂટ ને એવું બધું આવતું, ખબર? બોરકૂટ, આમ ચસ્કા ને બધું ખાવાની બહુ મજા આવતી નાના હતા ને ત્યારે. પણ જો કે બોરકૂટ તો હવે મળતા જ નથી. હવે બોરકૂટ મળતા નથી. કા હવે એ નથી મળતા. ઓલા બોરકૂટ ના ઓલા ગોળ આવે છે ને એ હજી મળે છે ક્યાંક ક્યાંક, પણ ઓલા બોરકૂટ જે પાવડર આવતો ને તો નથી જ મળતો. આમ ચસ્કા હમણાં છે ને કોક લઈ આવ્યું હતું અમારામાં ગ્રુપમાં, મને યાદ નથી, ટાઈમ થઈ ગયો. મેં ત્યારે આમ ચસ્કા ખાધી હતી, કોણ લાવ્યું હતું ખબર નથી. બહુ મજા આવતી. કા 50 પૈસા મેળો કેવો છે. પણ તમે ઈ તો બાપા હવે ઈ ટાઈમ ની તો વાત જ ન થાય એના જેવું 50 હોય. પૈસામાં રમકડું આવી જાય, રમકડું તો. નાસ્તો થઈ જાય, ને બીજું કોઈ વધે પૈસા. હા મેળાની એન્ટ્રી ફી 20 રૂપિયા હોય. 5 હા, પપ્પા. રૂપિયા 3-4 કેળા આવી જાય, કેળા ખાઈ જાય. ધોળ ગુજ્જર મેળીનો મેળો 3 ભૂચાર મોરી, કેવી ગુજ્જર મેળી. ભૂચાર મોરી 3 દિવસનો હોય ને, ધ્રોલ કેટલો મોટો? મેળો થાય. બહુ મોટો થાય. 3 દિવસનો હોય. જરા સ્ટોરેજ ના અમાસ 3 દિવસનો. લઈ જાઓ કેવલ તો કોક દી જોવા. ગુજરાતનો મોટો મેળો કરને તો હે જઈશું આપણે, હે ને? એ પણ લાગ આવે ને તઈ મેળે આવે. પણ એમાં એવું ઈ ટાઈમે આપણે અહીંયા હોય અહીંયા ને હોય નહીં ને એમ. તો મેળે આવે. આપણે- થોડાક મોડા જઈએ. અમને એકવાર હે ને હું ત્યારે હોસ્ટેલમાં ભણતો ને ધ્રોલ, તો અમારા સ્કૂલમાંથી બધા લઈ ગયા હતા. વળી મને તો એમ કે મેળો શું આપણે અહીંયા હોય એવો જ મેળો હોય તો હું વળી ન ગયો. તું નથી ગયો અહીંયા તો. ના હું પિક્ચર જોવા વયો ગયો. 2 ચોઈસ આપી હતી, કાં તો મૂવી જોવાનું કાં તો ભૂચાર મોરી મેળામાં જવાનું. તો અડધા હોમમાં ગયા ને હું મૂવી જોવા વયો ગયો. ગયા હોત તો મિસ કરી દીધું ને તમે. સરસ. પણ ખબર ન હોય ને ત્યારે ઇતિહાસ કે એવું કાંઈ ન કીધું હોય કે ભાઈ આ મેળાનો ઈ મેળાનો ઇતિહાસ બહુ મોટો હોય. મામા ભાણેજી લડે થઈ હતી ને અહીંયા, એવું હતું ને. કોને ખબર? કયો મેળ? નામ શું કીધું? ભૂચાર મોરી. ભૂચર મોરીનો મેળો. ગુજ્જર ને ગુજ્જર. ભૂચર મોરીનો મેળો છે એ ભરાય છે ધ્રોલ બાજુ કીધું ને? ધ્રોલ બાજુ ભરાય ધ્રોલ જ છે. છે. ત્યાંનો ઇતિહાસ તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો. છે ધ્રોલમાં જ ભરે. બધે કહે છે. ચાલો તમે પાણીપુરી ખાવા જાય. ચાલો તમારે ખાવી. તો 9:15 થયા છે અને બીજો રાઉન્ડ થઈ ગયો છે ચાલુ. જો બપોરે ઓલી સિંગ ખાધી હતી અને અત્યારે જો આ બાઈફી. અલગથી છે થોડી. આ બાઈફી આજે બપોર મમ્મી કહેતા હતા ને એ બાઈફી જો અત્યારે. મગફળી મમ્મી મગફળી. હું સિંગ કહું ને મમ્મી મગફળી કહેવાય પણ હું પહેલેથી બોલતો હોય ને સિંગ એટલે આદત થઈ ગઈ સિંગ બોલવાની. ગામડે રહેતા હોય કહેતા હોય મગફળી, પણ આપણે મગફળી નો કે આપણે તો સિંગ જ કહીએ. મૂંગફળી. મોઢેથી જી ફોટો ને એને મૂંગફળી ને આપણે તો સિંગ જ કહીએ. આપણે સિંગ જ કહીએ, નો કહીએ એમ આ મગફળી દે કહેવાય. કહેવાય મગફળી, પણ આપણે તો સિંગ જ કહીએ. સિંગ અમે લે. તો મગફળી જ કહ્યું હો. બીજું હું ક્યાં બીજું કંઈક કહેવાનું. આને કાજુ. કાજુ કે હા. એ તો પેલા કહેતા, હવે તો આને કાજુ. અમારા બાજુમાં રહેતા ને જલાલપુર, અમે નવા રહેવા ગયા ને નાના હતા ત્યારે, તો એક માસી લેવા પટેલના હતા બાજુમાં. તો છે ને ના કાજુ ના, એટલે મમ્મી એમ કીધું કે અમારે કાજુ પાક બનાવો એમ. આપણે મગફળી કાજુ પાક કહીએ ને, કાજુ પાક બનાવો. આપણે ઓમ એમ કે કાજુ પાક બનાવો. તો ઓલા માસી કહે કે તમે આટલા બધા પૈસા વાળા હોય એમ. ના આટલા બધા પૈસા વાળા હોય તમે કાજુ પાક બનાવો કે. તો કે તમે બનાવો તે મને બોલાવજો ને કે. પછી કાજુ પાક બનાવ્યો ને મમ્મીએ, તો સિંગ ને બધી ફોલીને બહાર મમ્મી પર ફોતરા ઉખેડી દીધી. તો કે તમે કાજુ પાક કઈ બનાવો? તો કે આવી કે ફોલું તો હોય કે કાજુ પાક બને. તો કે હોય માંડવી પાક કહેવાય એમ ને કે. એ લોકો માંડવી કે લેવા પટેલ એ લોકો આને માંડવી કે. હા જુનાગઢ એ બાજુ માંડવી કે, આપણે મગફળી કયા બાજુ.
એવું મજા આવે જો ક્યારની મૂકી હતી બાપા આને એક તો ચડતા બહુ વાર લાગે બફાતા વાર લાગે ચાલો બધે ખાવા કેવલ રહી ગયા કેવલ બહાર ગયા એના માટે રાખી છે પણ એ રહી ગયા બધે ભેગા બેઠા ને તો એ રહી ગયા અત્યારે બહાર ગયા ને કામ હતું ને એટલે હેલો તો જો બસ ખાઈ પી નવરા થઈ ગયા હું તો બહાર ગયો તો આ લોકો બધા શું કહેવાય 2 રાઉન્ડ કરી નાખ્યા જમવાના કામથી કંઈક બહાર જાય ને એટલે આ બધાને ઉપાડવાનું ચાલુ થઈ જાય એવું ન હોય ખાવાનું ખાવાનું બધા બહુ મેં અત્યારે પાછું બીજું હજી પાછું હમણાં ફ્રૂટ ખાઈ લીધા હા હું હમણાં ખાઉં છું બાકી હું આટલું બધું કાંઈ ન ખાતી હવે સુઈ જવું છે ને હવે તો હુઈ જાઉં ને કે હજી કઈ મૂવી જોવી છે કેવલને તો ખબર નહીં આ કેમ ગરમી આટલી થાય મને તો એટલી ઠંડી લાગે ને એસી ફૂલ જોઈએ મને બહુ ઠંડી લાગે એસી ચાલુ હોય ને એને તો આખો એસી ચાલુ હોય તો નીતરતા જોઈએ જો મૂવી નથી જોવું બતાવું ના ના છાનમુના સુઈ જાવ હાલો સુઈ જાવ ચાલો મિત્રો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું હવે કાલે સવારે એકદમ નવા ફ્રેશ તાજા માજા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ